રાજ્યની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન થવાનું છે। રાજકોટના 2236 બેઠક પર મતદાન થશે, ત્યારે રાજકોટમાં 3200થી વધુ પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે। એક એડીજી, એક ડીઆઈજી, 4 એસપી, 8 ડીવાયએસપી તૈનાત કરવામાં આવ્યા છે। 26 પીઆઈ, 65 પીએસઆઈ, 1222 પોલીસ જવાનો ખડે પગે છે। 1374 હોમગાર્ડ જવાન અને સીઆરપીએફની 4 કંપની પણ તૈનાત છે રાજકોટમાં। ત્યારે આ વખતની ચૂંટણીમાં રાજકોટ વધુ ટોપ પર રહ્યું હતું અને દરેક મુદ્દામાં રાજકોટ ટોપ પર રહ્યું હતું। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શનિ પાસેથી। શનિ, આ વખતની જે ચૂંટણી છે તેમાં સૌથી વધુ સમાચારોમાં રહ્યું હોય તો તે શહેર છે રાજકોટ, ત્યારે રાજકોટમાં પણ પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી? મિથુન, જીતની વાત કરવામાં આવે તો રાજકોટ સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઇલ બેઠક, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા હતા અને તેઓ અહીંયાથી મુખ્યમંત્રી બન્યા બાદ દેશના વડાપ્રધાન બન્યા, આ સમગ્ર બેઠક રાજકોટ હાઈ પ્રોફાઇલ બેઠક ગણવામાં આવે છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી બેઠક ગણવામાં આવે છે, ત્યારે રાજકોટ બેઠક ઉપર થોડી ક્ષણોમાં મતદાન છે તે તેમનું કામગીરી છે તે શરૂ થવા જઈ રહી છે। ત્યારે મોકપોલની કામગીરી છે તે હાલ રાજકોટમાં ચાલી રહી છે। ત્યારે હું આ દ્રશ્યો દેખાડી રહ્યું છું કે જીતના અત્યારે રાજકોટમાં જુદા જુદા બૂથ ઉપર તમામ અધિકારીઓ દ્વારા અત્યારે મોકપોલની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। લોકશાહીનું મહાપર્વ છે, લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે 500થી વધુ બિલ્ડિંગમાં 2036 જેટલા જે મતદાન મથકો આવેલા છે તેમના ઉપર આજે મતદાન થશે। 21 લાખથી વધુ મતદારો મતદાન કરવાના છે। 3200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યું છે। સંવેદનશીલ, અંતિ સંવેદનશીલ તમામ વિસ્તારોમાં પોલીસ અને મિલિટરી ફોર્સ મૂકી દેવામાં આવી છે। ત્યારે આ દ્રશ્યો છે અત્યારે રાજકોટના જે જોઈ શકાય છે કે રાજકોટમાં અત્યારે મોકપોલની કામગીરી છે તે શરૂ થઈ ચૂકી છે। 7 વાગ્યાની જે 7 વાગશે ને જે મતદાનની શરૂઆત છે તે કરવામાં આવશે રાજકોટમાં। ખાસ જીતના સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની આજે હાઈ પ્રોફાઇલ બેઠકની સાથે સાથે જીતના ગરમીનું વાતાવરણ છે, ક્યાંક લોકોને ગરમી ન લાગે તે માટે તંત્ર દ્વારા અહીંયા મંડપો નાખવામાં આવે છે, લોકો માટે પાણીની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। મિથુન, આ સીધા દ્રશ્યો કે લોકોને તડકો ન લાગે, લોકોને ગરમીથી રાહત મળે તે માટે અહીંયા મંડપો નાખવામાં આવ્યા છે, પાણીની વ્યવસ્થાઓ છે તે ગોઠવી દેવામાં આવી છે। સાથે સાથે અમુક જગ્યાએ જે કુલર છે તે મૂકવામાં આવ્યા છે। 20થી વધુ રાજકોટમાં ઇલેક્ટ્રિક એસી બસ મતદારો માટે મૂકવામાં આવી છે। આજે મતદાનની તૈયારીઓ છે તે ચાલી રહી છે અને અંતિમ ઘડીની આ તૈયારીઓ છે તે ચાલી રહી છે। ત્યારે આ સીધા દ્રશ્યો કે રાજકોટની જુદા જુદા મતદાન ઉપર અત્યારે મોકપોલ છે તે ચાલી રહ્યું છે અને અત્યારે તૈયારી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટમાં અત્યારે 7 વાગ્યાની શરૂઆત થશે અને મતદાનની શરૂઆતની સાથે તમામ નેતાઓ છે તે અત્યારે રાજકોટ ખાતે મતદાન કરીને પોતાનો મત છે તે આપશે। જી જી સની, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું। ત્યારે આજે 11 રાજ્યોમાં 93 લોકસભા બેઠકો પર આજે મતદાન થવાનું છે અને મહત્વની વાત એ છે કે આજે જે ગરમી છે તે ગુજરાતમાં સૌથી વધુ પડશે, કારણ કે 6, 7 અને 8 આ 3 દિવસ હીટવેવની પણ આગાહી કરવામાં આવેલી છે। ત્યારે વહેલામાં વહેલી તકે લોકો મતદાન કરવા માટે જાય તે હિતાવહ છે, કારણ કે સમય તો ભલે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો છે, પરંતુ સવારના સમયમાં વહેલું મતદાન થાય અને જેટલું વહેલું મતદાન થાય તેટલું વધુ સારું ગણી શકાય, કારણ કે અત્યાર સુધીમાં છેલ્લા ઘણા સમયથી, છેલ્લા ઘણા વર્ષો બાદ મે મહિનામાં મતદાન થવાનું છે અને જેના કારણે લોકો કેટલું મતદાન થશે તેને લઈને સૌથી મોટો પ્રશ્ન છે। આપણી સાથે અમારા